જીવનમાં કોઈ દી ભૂખ્યાનું મોઢું જોયું નથી, કોઈ સાધુ સંત એમના આંગણેથી પાછો સેવા વગર ગયો નથી. અને હારે એમના પત્ની નામે જશોદાબા પણ પ્રતિવ્રતાના નારી, માયાળુ દયાળુ સ્વભાવના અને મા બાપના સંસ્કારો ભક્તિ રૂપે એમની દીકરી શારદાબા, જે હાલ એમ કહેવાય કે સાક્ષાત જગદંબાનો અવતાર ગણાય, કે જે હાલ સાક્ષાત દશામાનો અવતાર ગણાય. ધરાવીને દાનનો નિપજે, કળવણ માડું ન હોય, જેહળ જખરા નિપજે, જેની માં હોથલ હોય. બહુ સાચી વાત છે મિત્રો, કે જેવી ધરતી હોય એવું દાન પાકે. જેવા મા બાપના સંસ્કાર હોય, કે જેવા મા બાપના નેક ને ટેક હોય, એવા સંતાન પાકે. કારણ નર નારીના મતા એક તો થાય જગતમાં સતા, એ મા બાપના સંસ્કાર વિના આવું સાર્થક નથી. આવી નેક ને ટેક ભક્તિભાવ આવી દીકરી શારદાબાને વારસામાં મળેલી છે. પણ કર્મજોગે સામાન્ય પરિવાર, એ જાત મહેનત જિંદાબાદ. ઘણી તકલીફો જીવનમાં આવે પણ એમના રૂવાડાએ અળવા ન થયો. અને દીકરી શારદાબાની ઉંમર લગભગ 13-14 વર્ષની ઉંમર, અને આટલી નાની ઉંમરમાં દીકરી શારદાબાને કળદુગની જાગતી દેવીમાં દશામાની લગ્ન લાગી. અને દીકરી શારદાબાએ દશામાના વ્રત લેવાની પોતાના મા બાપને વાત કરી. માં, એ માં, મારે દશામાના વ્રત લેવાશે માં, મને વ્રત લેવા દો ને માં. મારી દીકરી, હજુ તારી ઉંમર ક્યાં થઈ છે વ્રત લેવાની? તો હજુ તારે વ્રત લેવાશે? હજુ તો તને બહુ વારશે. મારી દીકરી મોટી થા ના તારે વ્રત કરજે. ના માં, મારે તો વ્રત કરવા છે. જા, આ વ્રત દીકરી તારાથી ન થાય. દશામાનો વ્રત બહુ આકરા કહેવાય. તને કોઈ સમજણ પડતી નહીં ને? આ તમારા જેવડા નાના છોકરાથી ના પડાય.